વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એમાં આપણે પાઠ 4 રવિશંકર મહારાજ વિશે આજે આપણે જોઈશું. એના લેખક છે ધીરુભાઈ પરીખ. તેમનો જન્મ 31/8/1933 માં થયો. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. જુદી જુદી તેમણે શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ તેમણે આપેલી છે. તેઓ કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન તેમના રચના ક્ષેત્રો છે. કુમાર તેમજ કવિલો જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં તેઓ તંત્રી રહી ચૂક્યા છે. છપ્પા સંગ્રહ, અંગ 25 તેમજ હાઇકુ સંગ્રહ ભાગ્યા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો રહેલા છે. અત્યારે આપણે જે આપણા લેખક છે ધીરુભાઈ પરીખ, એમનો એક પાઠ છે રવિશંકર મહારાજ, એના વિશે આપણે જોઈશું. તો જે પ્રસ્તુત કૃતિ એટલે કે જે પાઠ છે તેના દ્વારા લેખક આપણને રવિશંકર મહારાજના જીવન કાર્યની રસળતી શૈલીમાં તેમને એક સરસ રજૂઆત કરી છે. રવિશંકર મહારાજનું એમનું જીવન કેવું હતું અને એમણે દેશ માટે કેવા કેવા કાર્યો કર્યા છે તેના વિશેની માહિતી તેમને આપેલી છે. મહારાજના સાદગી અને સેવાના અનેક જે પ્રસંગો છે તે આપણા જીવન માટે પણ એક પ્રેરણાદાયી બની રહે છે કે આપણને પણ જીવનમાં એમના જે કાર્યો થકી આપણને પણ કંઈક અંદર શીખવા મળે છે. કેવો એક સરસ પાઠ અહીંયા આપણને આપેલો છે. શરૂઆતમાં રવિશંકર મહારાજ વિશે એમના જન્મ અને તેમના વિશેની માહિતી આપેલી છે. તો કે મહારાજ અને વળી સેવક, આમ જોવા જઈએ તો એમનું નામ છે રવિશંકર મહારાજ, તો પાછળ મહારાજ લાગે અને પછી વળી સેવક છે એવો આપણા મનમાં પ્રશ્ન થાય. મહારાજ એટલે તો મોટો રાજા કહી શકાય કે એની પાછળ મહારાજ લાગે છે તો આપણે એવું સમજીએ કે કોઈ રાજા હશે પણ એનું સેવા કરાવે કે સેવક કરે, કારણ કે જે રાજા હોય એ તો બીજા પાસે સેવા કરાવે. પણ અહીંયા તો આપણને સેવક તરીકે રવિશંકર મહારાજની જે આપણને એમની જે એવું કહી શકાય કે એમની જે આપણે જોઈએ તો દ્રષ્ટિ, એમના તરફની જે એમની પોતાનો પરિચય એક સેવક તરીકેનો છે, તો એ વળી મહારાજ કેવી રીતે હોઈ શકે? હા, નવાઈની વાત છે, કારણ કે આપણને નવાઈ લાગે કે એમને મહારાજ છે અને વળી પોતે સેવક પણ છે. પણ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે, પણ સાચી વાત છે કે તેઓ મહારાજ બને છે પણ એ પોતે એક આપણા દેશના સેવક છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ, કે જેના પર લોકોના દિલમાં, એના હૃદયમાં એક અલગ પ્રકારનું સ્થાન હોય, જેના હૃદયમાં એમની સત્તા ચાલે છે, એવા આ મહારાજની વાત કરવાની છે. આ મહારાજને તમે નથી ઓળખતા. પ્રશ્ન છે કે તમે આ મહારાજને ઓળખો છો? લો, હું તમને એમનું નામ કહું. આપણે પાઠની શરૂઆતમાં જ આપણે જોઈ લીધું, પણ આપણે એનું નામ છે, તેમનું નામ છે રવિશંકર વ્યાસ. તો આપણને એમ થશે કે હજી એ ઓળખાણ ન પડી, કારણ કે રવિશંકર વ્યાસ છે તો તમને એવું લાગશે કે આ તો રવિશંકર મહારાજ વિશે વાત કરવાની છે, તો એ રવિશંકર વ્યાસ કેમ? હજી આપણને ઓળખાણ ન પડી. રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે. કદાચ તમને એવું લાગે કે આ નામ તો અજાણ્યું છે, અરે એ જ એમનું ખરું નામ છે. સાચું નામ રવિશંકર મહારાજનું રવિશંકર વ્યાસ છે. તેમને વ્યાસ એ એમની સાચી અટક છે. રવિશંકર વ્યાસ તો જે વ્યાસ છે એમની અટક છે, એ તો એમની લોકહિતના જે કાર્યો કર્યા, લોકો માટે જે સારું કાર્ય કર્યું, એમની જે નિસ્વાર્થ, જે સ્વાર્થ વગરની જે પ્રવૃત્તિ કરી અને જે લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું. કે એમનું ખરું નામ તો રવિશંકર વ્યાસ હતું, પણ તેમને લોકો માટે, લોકોના સારા કાર્યો માટે તેમને જે સ્વાર્થ વગર જે પ્રવૃત્તિ કરી, એટલા માટે લોકોના દિલમાં તેમને એક અનોખું સ્થાન પામ્યા, જેથી લોકોએ તેમને મહારાજ તરીકેનું બિરુદ આપ્યું. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા, એટલા માટે એમનું નામ પડ્યું રવિશંકર મહારાજ. આ મહારાજ એટલે કે ગુજરાતના મૂળ સેવક, કે જેવો રવિશંકર મહારાજ, લોકો એમને રવિશંકર દાદા પણ કે એમને બીજા ઉપનામ તરીકે રવિશંકર દાદા પણ આપણે કહીએ છીએ અને એના નામે તે ઓળખાય છે. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940 ના મહા મહિનાની વદ ચોથના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ તેમનો જન્મ થયો હતો.
એ તમારે યાદ રાખવાનું છે. રવિશંકર મહારાજનો જન્મ 1940 માં મહા મહિનાની વદ 14 ના દિવસે એટલે કે મહાશિવરાત્રીના રોજ થયો હતો. ઈસવીસન 1884 ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે તેઓ ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ તેમના પિતાનું નામ શિવરામભાઈ હતું અને માતાનું નામ નાથીબા અને તેમના પિતાજી પાસેથી તેઓ જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીને આરોગ્યની ચાવીનું શિક્ષણ તેમને બાળપણમાં તેમને મેળવ્યું હતું. કે અહીંયા તેમના પિતાનું નામ શિવરામભાઈ છે અને માતાનું નામ નાથીબા છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. એમને જીવનમાં કારણ કે બાળક છે એના માતા પિતા પાસેથી કંઈક ને કંઈક સારી ટેવ શીખતા હોય છે. અહીંયા રવિશંકર મહારાજ છે એમના પિતા પાસેથી જીવન જીવવા માટેની કે જીવનને કેવી રીતે જીવી શકાય એની સારી ટેવ વિશે તેઓ એમના પિતા પાસે શીખેલા અને આરોગ્યની ચાવી તરીકે કે ખોરાક છે એને ચાવીને ખાવાનું આરોગ્યની જે ચાવી છે એમને બાળપણમાં જ એમની માતા પાસે શીખ્યા. કારણ કે જે ખાવાનો ખોરાક છે એને જેટલું તમે ચાવીને ખવાય છે એટલું જ આપણા શરીર માટે સારો છે, આરોગ્ય માટે સારો છે. તો એ સારી ટેવ એમના માતા પાસેથી તેઓ શીખેલા. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નિડર હતો. તેઓ નાનપણથી જ તેમનામાં સાહસિક વૃત્તિ હતી અને નિડરતા. દિલ દુખી પ્રત્યેનું લાગણીવાળું હૈયું પણ એમને બાળપણમાં જ મળ્યું હતું. કે જે લોકો દિલ દુખી કે જે લોકો દુખી છે એના પ્રત્યેનું એમના મનમાં હંમેશા લાગણી રહેતી, એમના માટે દયા રહેતી. બાળપણથી તેમનામાં એ સ્વભાવ વિકસેલો. બાળપણથી એ ઘરના નાના મોટા કામમાં મદદ પણ કરતા. કે તેઓ નાના હતા ત્યારથી ઘર કામમાં નાના મોટા કામમાં તેમને મદદ કરવાની ટેવ પણ એમને હતી. ખેતીનું પ્રત્યેક કામ તેઓ શીખી ગયા હતા. કે તેઓ ખેતીના કામમાં પણ હોશીથી એ કામમાં જોતરાઈ જતા. કે ખેતીનું જ્યારે પણ કામ હોય તેના પ્રત્યે હંમેશા હોશે તેઓ ખેતીના કામમાં જોતરાઈ જતા. જોતરાઈ જવું મતલબ કામ ચોરી વિના કામે લાગી જવું. કે એમાં કોઈ પણ કામ ચોરી નહીં કરવાની, કામ કરવાનું છે તો હોશે તેઓ હંમેશા કામમાં જોડાઈ જતા. કોઈ પણ કામમાં એમને શરમ સંકોચ કે નાનક હોય. કોઈ પણ કામ કરવાનું હોય, નાનું હોય કે પછી મોટું હોય, ખેતીનું કામ હોય કે ઘરકામ હોય, પણ કોઈ પણ કામમાં તેમને શરમ ન આવતી, સંકોચ પણ ન થતો કે એક પોતે ઘરકામમાં મદદ ન કરી શકે. પણ અત્યારે તો કેવું છે કે બાળકોને નાના મોટા ઘરમાં છોકરાઓ હોય તો ઘરકામમાં કરવામાં તેમને સંકોચ અને શરમ થતી હોય છે કે હું ઘરકામ કરું. પણ એ રવિશંકર મહારાજને નાનપણથી જ એમનામાં એક સ્વભાવ હતો કે એમને કોઈ પણ કામ કરવામાં શરમ, સંકોચ અને નાનક ન હતું. નાનપણ તેઓ નાનક ક્યારેય ન અનુભવતા. પછી એ કામ સાવ નાનું કેમ નથી, ઘરનું કામ પણ કેમ નથી, ખેતીનું કામ હોય તો પણ નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન નહીં પામતું. કે કોઈ પણ કામ હોય તેઓ મનથી અને હોશે કરતા. મોટા થયા પછી એમને કામ કરવાની વૃત્તિ છોડી નહીં. તેમને નાનપણમાં જે કામ કરવાની તેમનામાં જે સ્વભાવ હતો એ મોટા થયા પછી પણ તેમને છોડ્યો નહીં. હા, એમની કામની દિશા ચોક્કસ બદલાઈ ગઈ. એમને કામ કરવાની પહેલા તેઓ નાના હતા ત્યારે ખેતી કામમાં, ઘર કામમાં મદદ કરતા. મોટા થયા પછી તેમને કામ કરવાની જે વૃત્તિ છે એ ન છોડી પણ એમની કામની દિશા એટલે કે કામ આખું બદલાઈ ગયું. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમને અનેક કામો ઉપાડી દીધા. મહાત્મા ગાંધી વિશે તમે બધા જાણો છો કે જેને આપણા દેશને આઝાદી અપાવી. તો એમને જ્યારે ગાંધીજીના પરિચયમાં તેઓ આવ્યા ત્યારે તેમને અનેક કામો જે દેશ માટેના કામો છે તેમને ઉપાડી લીધા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાય છે. એમનો એક સ્વભાવ હતો કે જે પણ કામ તેમના હાથમાં લે એમાં એ પોતે દિલ એટલે કે પોતાનું મન આપી અને એ કામને સારી રીતે પૂરું કરવાનું જ છે. ગમે તે ભોગે કામને પૂરું કરીને જ રહેતા. દિલ દઈને જોડાય છે. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ કહ્યું કે ગાંધીજી એમના વિશે એક વાક્ય કહ્યું, બસ મહારાજની આ જ ખૂબી છે કે તેમને જે કામ સોંપે તેમાં તે પોતાનું આત્મા રહે. તેમને જે પણ કામ તેમને સોંપવામાં આવતું એમાં એ પોતાનું મન પૂરવી આત્મા આખું રેડે દેતા. કારણ કે પોતે મન લગાવી અને એ કામને
પડે છે અને એ કામ છે એ દીપીને એ બહાર ઉભીને આવે છે. એટલા માટે એ જે પોતે આત્મા રીતે થતા જે કામમાં એટલા માટે એનું કામ છે ઝડપતું, ઝડપી મતલબ ચમકતું અને તેથી વધુ સારી અસર. એટલા માટે એ પોતાનું કામને સારી રીતે પાર પાડતા એટલે એની અસર પણ સારી થતી. ગાંધીજી સાથેનો પરિચય પછી તેમને ભારતની આઝાદીની લડતમાં પણ તેઓ ઝંપલાવ્યા કે ગાંધીજી સાથે તેઓ પરિચયમાં આવ્યા પછી તેમને ભારતની આઝાદી માટેની જે લડત હતી તેમાં તેઓ જોડાઈ ગયા અને એ લડતમાં તેમને સરખો એમને સાથ પણ આપેલો. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. યજમાન વૃત્તિ કે એટલે કે કોઈના ઘરે જઈએ તો આપણે એવી ફેસિલિટી કે જેમાં આપણને સારા આપણને આવકારો મળે એ બધી વૃત્તિને છોડી પોતાનો ધંધો પણ છોડી દીધો. વિલાયતી કપડાં એટલે કે બહારના જે આપણે જે કપડાં છે બહારથી જે આવે છે દેશમાંથી એ બધું છોડી અને પોતે રાષ્ટ્રના કામમાં તેઓ લાગી ગયા એટલે દેશની સેવા માટે તેઓ લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરેલા, જાતે બનાવેલા ચરખેથી જે એને કાતી અને જે કપડાં બનાવવામાં આવતા ખાદીના એ જ વસ્ત્રો તેઓ પહેરવા લાગ્યા. સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. એમના જીવનમાં તેઓ હંમેશા એક સાદા કપડાં પહેરવા કે જે જાતે રેડિયો ચલાવી અને કાતીને જે ખાદીના વસ્ત્રો બનાવવાના એ પહેરવાના, સાદું જીવન જીવવાનું, સાદું ખાવા પીવાનું અને સાદાઈથી રહેવાનું. પોતાના શરીર માટે, પોતાના ખાવા પીવા માટે એના માટે કોઈ વધારાનો ખર્ચો ન કરવો, સાદું જીવન જીવવું અને દેશ માટે કાર્ય કરવું એ એમનો જીવન મંત્ર બની ગયો. હવે એમનો જીવન મંત્ર બની ગયો હતો. ધીમે ધીમે તેઓ રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિ એમના જીવનમાં પ્રવેશ કર્યો. કે એમના જીવનમાં ધીમે ધીમે તેઓ રાજકીય પ્રવૃત્તિમાંથી લોકો માટે, લોકોના હિત માટેનો એમને જે પ્રવૃત્તિ શરૂઆત કરી તેમાં તેમના જીવનનો પ્રવેશની શરૂઆત કરી. પછી તો એ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ કે બસ લોકો માટે જે સારું થતું હોય, લોકોના જીવનમાં કંઈક સારી થાય એવી લોક પ્રવૃત્તિ તેમના જીવનમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે એ કાર્ય તેમના જીવનમાં મુખ્ય સ્થાન તેમને લઈ લીધું. લોક સેવાના ક્ષેત્રે પણ તેમને પ્રથમ પગરણ માંડેલા. પગરણ એટલે કે તેમને તેમાં પ્રથમ પગ મૂકેલો લોકોની સેવા માટે. ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી પતિશીલ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. કે એક વખત એવો બન્યો કે 1991માં જ્યારે વડોદરા જિલ્લામાં તેઓ ફતેહસિંહ નામના જે રાજા હતા એમને અનાથ આશ્રમ હતો એમાં 2-3 છોકરાઓ છે એને દાખલ કરાવવા માટે તેઓ ગયા અને અનાથ આશ્રમના વડા રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમના માટે સાવ નવું જ હતું કે અનાથ આશ્રમના જે વડા હતા એમને રવિશંકર મહારાજને કહ્યું કે ફાળો ઉઘરાવવા માટે તેમને કામ સોંપવામાં આવ્યું. એ કામ એમના માટે સાવ નવું જ હતું. એ કામ છે એ એકદમ એમના માટે અલગ હતું. એટલે છતાં પણ તેમને પોતે એ કામ માથે ઉપાડી લીધું. એમના માટે કામ નવું હતું છતાં પણ તેમને માથે ઉપાડી લીધું. ઘેર ઘેર ફરીને એમને એ આશ્રમ માટે કેટલી રકમ એકઠી કરી કે તેઓ એ પોતાના માટે એ કામ સાવ અલગ હતું છતાં પણ એ કામને તેઓએ માથે ઉપાડી અને ઘરે ઘરે ફરતા અને ઘરે ઘરે ફરી અને આશ્રમ માટે એવી સારી રકમ નહીં પણ ઠીક રકમ તેમને ભેગી કરી આપી. એકઠી કરી આપી મતલબ ભેગી કરી આપી. ત્યાર પછી ધીમે ધીમે એમને આવા જ કામમાં પોતાની જાતને જોતરાવા માંડી કે પછી ધીમે ધીમે એમને આવા સમાજ માટે જે એવા જે જરૂરિયાત છે એના માટે પોતાના કામને સતત એમના એ જોડાવા લાગ્યા. કોઈ પણ કામ ચોરી વગર બસ પોતાને એ કામમાં પોતાનું મન અને આત્મા રેડી અને એ કામમાં જોડાવા લાગ્યા. એકવાર પેટલાથી થોડે દૂર આવેલા એક જોગણ ગામમાં એમને જવાનું થયું. એક વખત એવો બન્યો કે તેમને પેટલાથી થોડું દૂર એક ગામ છે જોગણ, એ ગામમાં તેમને જવાનું થયું. એમને જોયું કે ત્યાં નરી ગંદકી કે ત્યાં એટલી બધી ગંદકી હતી કે ગામમાં ઢેર ઢેર ગરીબાઈ ભૂખ્યા હતા. ગંદકી પણ એવી અને લોકોમાં ઢેર ઢેર ગરીબાઈ પણ જોવા મળી. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ રવ્યું. એમને દુઃખ થયું કે જોયું આ ગંદકી અને ગરીબાઈ
ગરીબી આ બંનેને હું દૂર કરવાનો તેમણે મોરથી સંકલ્પ કર્યો. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી કે પોતે જે ગામમાં ગયા એ ગામમાં પણ અને આજુબાજુના ગામોમાં પણ એ જ પરિસ્થિતિ એમને જોવા મળી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા કે હવે એમને મનથી વિચાર કર્યો કે આ બધી જે પરિસ્થિતિ છે, ગંદકી છે અને લોકો જે ગરીબાઈ છે, આ વસ્તુને હું દૂર કરી અને એના માટે તેઓ ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. કે જે ગામોમાં આવી પરિસ્થિતિ હતી એ બધા ગામોમાં તેઓ ફરવા લાગ્યા. દિવસમાં એક જ વાર બસ બપોરે ગામમાંથી થોડા દાળ ચોખા મેળવી લે અને ખીચડી રાંધી લે અને પછી એ ખાય અને પોતાની યાત્રા શરૂ કરી દેતા. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો પણ રાખે કે બસ એમના જીવનનો મુખ્ય ધ્યેય એ જ હતો કે લોક સેવા, લોકો માટે સારું કરવું. પોતાના જીવન માટે બસ જીવન જરૂરિયાતની વસ્તુ કે રાંધી ખાવા માટે તેઓ બપોરે એક જ ટાઈમ જમતા, એ પણ દાળ ચોખા મેળવી અને ખીચડી બનાવતા અને સાથે એક લોટો અને દોરી રાખતા. જ્યાં કૂવો મળે ત્યાં પાણી લઈ અને પી લેવાનું. ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે અને પછી ગામમાં પ્રવેશ. કે સૌપ્રથમ જે ગામમાં જાય ત્યાં પોતાની ભાગોળ એટલે કે ગામની બહારની જે જગ્યા હોય ત્યાં પહેલા તે નાહી લે અને પછી નહીં ધોઈ અને પોતે ગામમાંથી પછી ત્યાં પ્રવેશ કરે અને ગામ માટેના સારા કાર્યોની શરૂઆત કરે. આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ. આથી એમને દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. હવે એમને નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું અને 24 કલાક સુધી પાણી પીવું નહીં. એ પોતે લોટો અને દોરી રાખતા પણ એક બે વખત એવું બન્યું કે એમના હાથમાંથી દોરી ખોવાઈ ગઈ. એ પછી એમને પોતે એવો નિયમ લીધો કે બપોરે જમીને પાણી પી લેવું, પછી 24 કલાક સુધી પાણી પીવું જ નહીં. એટલે સાથે કોઈ વસ્તુ રાખવાની ઝંઝટ પણ નહીં. હવે બસ એમના જીવનનો મુખ્ય એક ધ્યેય થયો કે લોક સેવા, પાણી પીવું નહીં. આ ઓછામાં ઓછી જરૂરિયાત પડે એમને સેવા આરંભી કે બસ પોતાના માટે જેટલી ઓછી જરૂરિયાત એટલું તમે બીજું કાર્ય કરી શકો. ગમે ત્યારે આપણે બહાર નીકળીએ ત્યારે જેટલી આપણે સગવડતા સાથે લઈને જઈએ એટલી જ આપણને અગવડતા પડે, એટલી જ આપણને મુશ્કેલી પડે. એટલા માટે રવિશંકર મહારાજે વિચાર્યું કે એમને જો લોકોની સેવા કરવી છે તો ઓછામાં ઓછી જરૂરિયાત પડે કરવી પડશે. કારણ કે જો જાજી જરૂરિયાત તો એ પોતાની જરૂરિયાતમાં જ પોતાનો સમય છે એ આખો વિતાવી દેશે. તો લોક સેવા ક્યારે કરશે? એટલા માટે ઓછામાં ઓછી જરૂરિયાત સાથે તેમને એક લોક સેવા આરંભી દીધી. એકવાર એમને સંદેશો મળ્યો કે કણવા નામના ગામમાં કોઈ વેપારી ઘીના 2 ડબ્બા ચોરાયા છે. મારા તો પગલા કણવા કે એકવાર એમને એવો સંદેશો એટલે કે સમાચાર મળ્યા કે જે કણવા ગામ છે ત્યાં કણવા ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા હતા. એટલે મહારાજ ત્યાં પહોંચી ગયા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જેને ચોરી કરી એને જઈ અને એને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પણ પેલો માણસ માને તો ને કે સામેવાળો માણસ જે ચોરી કરી છે એ માને નહીં. મહારાજે ઉપવાસ આદર્યો. એમને હિંસા નહોતી કરવી એટલા માટે એમને ગાંધીજીની જેમ હિંસાનો માર્ગ અપનાવ્યો. મહારાજે ઉપવાસ શરૂ કરી દીધા. પાણીનો પણ ત્યાગ કર્યો. પાણી પણ પીવાનું જે 24 કલાક પીતા હતા એ પાણી પણ હવે એમને છોડી દીધું. પેલા માણસના મન પર ભાગી અસર થઈ. બીજા દિવસે રાત્રે મહારાજ પાસે પહોંચી. એ માણસને હવે એના મન પર થોડી અસર થઈ એટલે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. એમને મહારાજને ઉપવાસ અને પાણીનો ત્યાગ કર્યો ત્યારે એ વ્યક્તિના મન પર અસર થવા લાગી અને એ મહારાજ પાસે જઈ અને પોતાની ચોરી છે એ કબૂલ કરી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એને પ્રતિજ્ઞા કે લોકોના જીવનમાં એને સુધારવા માટે તેમને જે અપનાવેલો ગાંધીનો માર્ગ એમને ઉપવાસ આદર્યા, જેથી એ ચોરના મન ઉપર સારી એવી અસર થઈ અને એને પોતાની ચોરી તો સ્વીકારી, સાથે સાથે ચોરીના જે ડબ્બા છે પાછા આપી દીધા અને ચોરી ક્યારેય ન કરવાનો પણ તેને નિશ્ચય કર્યો અને પ્રતિજ્ઞા પણ લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. અહીંયા ઘણા બધા એવા પ્રસંગો છે કે જ્યાં રવિશંકર મહારાજે લોકોને સુધારવા માટેના
ગયા એમને તો ચોર ચોરી કબૂલ કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી કે જ્યાં સુધી ચોર છે એ પોતાની ચોરી કબૂલ નહીં કરે ત્યાં સુધી મહારાજ છે એ અન્ન અને પાણીનો ત્યાગ કર્યો તેમને કે તેમણે ખોરાક નહીં લેવાનો તેમને ત્યાગ કર્યો અને તેમને જાહેરાત પણ કરી દીધી 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઉપવાસ તો ચાલ્યા ચોર આવે જ નહીં હવે મહારાજને 1 2 3 દિવસ ઉપવાસ થયા ચોથો દિવસ હતો પણ ચોર તો આવ્યો જ નહીં ગામના લોકો પકડાતા ગામના લોકોને થયું કે આ મહારાજ છે એમને ઉપવાસ આદર્ય છે તો એમના શરીરને એમના સ્વાસ્થ્યને નુકસાન જશે ચોર તો આવતો જ નથી એટલે ગામના લોકોને ચિંતા થવા લાગી મહારાજે બધાને શાંત રહેવા કહેતા હતા ત્યારે મહારાજે બધાને કહ્યું કે તમે શાંત રહો મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો કે તેમને ઉપવાસ આદર્યા આજે 8મો દિવસ થયો આપણે ચોરનું મન બિગડ્યું 8 દિવસ થયા ત્યારે ચોરનું મન બિગડ્યું અને એને પશ્ચાતાપ થયો તેણે ચોરી કબૂલ કરી લીધી અને મહારાજના ઉપવાસ પણ છૂટી ગયા કે તેમને 8 દિવસ સુધીના જે ખાવું અને પીવાનું નહીં એવા ઉપવાસ કરી અને તેમને ચોરનું મન છે એ બિગડાવી દીધું અને ચોરને પશ્ચાતાપ પણ થયો અને તેણે ચોરી કબૂલ કરી અને મહારાજે ત્યાં પોતાના 8 દિવસ પછી પણ તેમને ઉપવાસ એમને છોડી દીધા આ વાત થઈ નાના ચોરની આ તો નાની વાતો છે કે જ્યાં ચોરનું મન બિગડાવવા માટે તેમને જે કરેલા પ્રયત્નો પણ મહારાજ તો માણસ પર આટલો બધો વિશ્વાસ કે બારવટિયાઓ સુધારવાનું પણ એ ચૂકે કે નાના ચોરને તો એમને સુધારી દીધા પણ જે બારવટિયાઓ છે એને સુધારવાનું પણ તેઓ ભૂલ્યા નહીં ઈસવીસન 1922 ની વાત છે કે પ્રથમવાર બારવટિયાનો ભેટો થઈ ગયો એકવાર એ બન્યું કે બારવટિયાઓ છે કે તમે જેને આપણે બારવટિયાઓ એટલે કે જે બાર આપણે તેને તમે પિક્ચર જોતા હશો કે જે ડાકુ આપણે કહીએ છીએ તેઓ પહેલા બારવટિયાઓ છે એ ગામના લોકોને લૂંટતા અને ગામના લોકોને ડરાવી ધમકાવી અને વસ્તુ લઈ જતા તો કે બારવટિયાનો ભેટો થઈ ગયો ચિત્યારા ગામથી તેઓ રાત્રે સરસવાણી ગામે તેઓ પાછા એક વખત એવું થયું કે પહેલીવાર તેમને 1922 માં બારવટિયાનો ભેટો થઈ ગયો ત્યાંથી તેઓ સરસવાણી ગામે પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં જ બારવટિયાઓ ભેટી ગયા કાચો કોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય ને કે બારવટિયા મળે તો કોઈ એવો માણસ હોય કાચો કોચો એટલે કે જેને ડર લાગતો હોય એવું માણસ હોય તો એ તો પોતે ડરી જ જાય ને પણ આ તો મહારાજ કે આ તો રવિશંકર મહારાજ હતા નરી નિર્ભયતાની મૂર્તિ એમનામાં તો નિર્ભય એટલે કે એમનામાં જેનામાં ભય ન હોય તેવી તેઓ હતા એમને તો બારવટિયાને મહાત્મા ગાંધીની વાત કરી આઝાદીની લડતની પણ વાત કરી કે બારવટિયાઓ સાથે તેમણે ગાંધીજીની વાત કરી અને આ લડતમાં બારવટિયાઓએ ગાંધીજીનું કામ ઉપાડી લીધું સાચું બારવટુપણું ખેડવા સમજાવ્યું કે બધા લોકોને ગાંધીજી વિશે વાત કરી અને એમના આઝાદી માટેની કે આપણા દેશની આઝાદી માટેની પણ તેમને વાત કરી બારવટિયાઓએ ગાંધીજીનું કામ ઉપાડી લઈ અને સાચું બારવટપણું ખેડવા તેમને સમજાવ્યું કે તમારે લોકોએ તમારામાં જે તાકાત છે એને આપણા દેશની આઝાદી માટે તમારે ઉપયોગ કરવો જોઈએ પછી તો મહારાજે પોતરોમાં ભમી અને બારવટિયાને સુધારવાની પ્રવૃત્તિ પણ તેમને હાથ ધરેલી આથી તો ઝવેરભાઈ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા છે એટલા માટે કે તેમને અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ પોતરો જ્યાં બારવટિયાઓ રહે છે ત્યાં જઈ અને બારવટિયાને સુધારવાનું કાર્ય તેમણે હાથ ધરેલું એટલા માટે જે આપણા ઝવેરચંદ મેઘાણી જે કવિ છે એમણે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા હતા તો કે અહીંયા આપણે હવે આગળનો જે પાઠ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું